તો આપણે યજ્ઞ કરવો હોય, યજ્ઞ કરી ન શકીએ, પણ યજ્ઞની અંદર આપણે લાકડું હોમીએ તોય ફળ મળે. એમ દયાપરના ભાઈઓ તથા બહેનો, એક આ જ્ઞાન યજ્ઞ આપણે કર્યો છે. જ્ઞાન યજ્ઞ છે મહાન યજ્ઞ છે. ગીતાજીની અંદર ભગવાને કીધું છે, હે અર્જુન, બધા યજ્ઞની અંદર જ્ઞાન યજ્ઞ છે મહાન યજ્ઞ છે. પણ કયું જ્ઞાન? કે જે જ્ઞાન પ્રાપ્ત થતા પરમાત્માની ઓળખાણ થાય, તો એ જ્ઞાન યજ્ઞ આપણા હૃદયની અંદર પ્રગટે તો ગમે એવો મહાન પાપી હોય, પાપી કરતા અતિ પાપી માણસ હોય, તો નિસંદેશે પોતે ભવસાગર પાર તરે છે. જેસલ જાડેજા અતિ પાપી હતો, પણ જ્ઞાન યજ્ઞ હૃદયની અંદર સદગુરુ મળ્યા અને જ્ઞાન યજ્ઞ પ્રગટ થઈ ગયો, તો પાપી હતા એ સતાય તરી ગયો, સતાય તરી ગયો. તો દયાપરના ભાઈઓ બહેનોએ રાત દિવસ આ યજ્ઞને સફળ કરવા માટે મહેનત કરી છે. નાના બાળકો, યુવાનો, અને બધાએ થોડી થોડી મહેનત કરે તો એક યજ્ઞ સફળ થાય. આપણે કહેવત છે કે કાકરે કાકરે પાળ બંધાય, એમ બધાએ ભાઈઓએ બાળકોએ બધાએ થોડો થોડો સપોર્ટ કરો અને ભાવ પ્રેમથી આ યજ્ઞ પોતે સફળ કર્યો. અને જેવો ભાવ પ્રેમથી આપણને આપ્યો છે એવો જ યજ્ઞ સફળ થયો છે. જેવી આપણી ભાવના છે એવું કુદરત મહારાજ આપણને ફળ આપે છે. તો આવીને આવી ભાવના કાયમને માટે કુદરત મહારાજ આપણને પ્રેરણા આપે. કાયમને માટે આવા સત્કર્મ કરતા રહીને, સત્કર્મ અને ઈશ્વર ભજન વિના કોઈને ઈશ્વર મળતો. ભગવાનની શરૂઆત સત્કર્મથી થાય છે. આવા જ્યારે શુભ કર્મનો મહાન પુણ્યનો ઉદય થાય છે, તઈ આપણને ઈશ્વર મળે છે. બાકી ઈશ્વર તો જીવ માત્રને વાલો છે, પણ મહાન પુણ્યનો ઉદય થાય તે ભગવાનની પ્રાપ્તિ થાય છે. તો આવા થોડા થોડા પુણ્ય કરતા, સમય જાતા, જન્મ જાતા પુણ્ય ભેગા થાય ને મહાન પુણ્યનો ઉદય થાય, તે સદગુરુને મળવાનું થાય. અને સદગુરુ છે જ ભગવાનની ઓળખાણ કરાવે છે. તો દિવસની સભામાં આપણે કીધું હતું, ઊંડા ચળે પ્રભુ પધાર્યા, આવો અજમલજી દઉ દીદાર. કે પૂંજારી કીધું, રાજા ભગવાનને જો તારે મળવું હોય તો ખાડી સનંદર ઠેકડો માર. આમાંથી નરસિંહ મહેતાને મળ્યા, મીરાબાઈને મળ્યા, કોલવા ભગતને મળ્યા, અને તું પણ ઠેકડો મારતો તને ભગવાન મળે છે. પૂંજારી કીધું એટલે આને સીધો ઠેકડો મારી દીધો. પછી એમનો વિચાર કર્યો હું પાછો આવીશ કે નહીં આવું. તો એવા વિચાર કરવા વાળા છે હાચા મોતીને પ્રાપ્ત કરી શકતા નથી. જીવન તૃષ્ણાની આશા એક બાજુ મૂકી પૂંજારી કીધું અને ઠેકડો માર્યો. તો ઊંડા જળે પ્રભુ પધાર્યા. ઊંડા જળે પ્રભુ પધાર્યા, આવો યજમલજી દવ દીદાર. ઊંડા જળે પ્રભુ પધાર્યા, આવો યજમલજી દવ દીદાર. પગના પાહોલિયા કઠે ઉતારું, ક્યાંથી આવું વાલા મંદિર મોજાર, ક્યાંથી આવું વાલા મંદિર મોજાર. ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. પગના પાઓલિયા તારા સદાય પવિત્ર, માગ્ય માગ્ય રાજા દવ વરદાન. પગના પાઓલિયા તારા સદાય પવિત્ર, માગ્ય માગ્ય રાજા દવ વરદાન.
બાપ જેવા પુત્રની ઈચ્છા મનમાં માગું વારંવાર, મનમાં માગું વારંવાર, ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, ધન્ય મીણલ દેવબાઈ ને મહારાજ ઊંડા જળે પ્રભુ પધારે આવો અજમલજી દઉ દીદાર. તો ખાડી એટલે દરિયો નહીં, ખાડી એટલે આપણો દેહ આખો ખારો છે, અંદર પરમાત્મા બિરાજમાન છે. અને જે કોઈને ભગવાન મળ્યા તો આ ખાડીમાંથી જીડ્યા. જેને જેને દરિયામાંથી જેને મોતીડા મળ્યા મરજીવા બની જેને દરિયામાં ડૂબકી મારી એને મોતીડા મળે છે. મા દિલ દરિયાની અંદર ડૂબકી મારીને પરમાત્મા સ્વરૂપે મોતીડું પ્રાપ્ત થાય છે. દિલ દરિયામાં डुबकी देना मोती लेना गोती खारा समुद्र में शिव बसते भात भात का मोती ई मोती कोई विरला पावे जेने गुरु गम से गम होती पण मोतीड़ा मळे कोने मरजी हो थईने डूबकी मारे એને મળે. મરજી હોય એને કહેવાય જીવન તૃષ્ણાની આશા એક બાજુ મૂકી મધ્ય સમુદ્રની અંદર જઈને ડૂબકી મારે એ મોતીડા લઈને આવે, બાકી કાંઠે બેઠા બેઠા ના એને મોતી ન મળે. મળે કાંઠે શું હોય? માછલા હોય, કરસલા હોય, કાસબા હોય, ઘૂગા હોય, કોડા હોય, ને મોતી હોય. તો દેશ છે આપણો દ્વારકા છે, અંદર આત્મરામ બિરાજમાન છે, પોતે દ્વારકાધીશ છે. તો જે કોઈને ભગવાન મળ્યા તો એમ કહેવાય છે કે દ્વારકા સહિત ભગવાન મળ્યા. અજમલ રાજાને દ્વારકા સહિત ભગવાન મળ્યા, અને જે કોઈને મળશે ને દ્વારકા સહિત મળશે. દેશ છે દ્વારકા છે, આત્મરામ છે, દ્વારકાધીશ છે. અને જે કોઈને મળ્યો ને જીવતા મળી ગયો, મેરો એનો કોઈનો ઇતિહાસ છે. ઇતિહાસ આ દેહ પડી જાય પછી કોઈને વાટ જોવાની નથી. ઘણા એવી વાતો જોવે કેટલું પુણ્ય કરવી, મરી જાય પછી ભગવાન મળે. તો એ કોઈના સમાચાર નથી, કોઈના પત્ર નથી. જીવતા કેટલા લોકોને લાભ થયો છે, એક નહીં હજારોને લાભ થયો, એની કથા હોય છે. અર્જુનને જીવતા મળ્યા, સબરીબાઈને જીવતા મળ્યા, ડાલીબાઈને જીવતા મળ્યા, નરસિંહ મહેતાને જીવતા મળ્યા, મીરાબાઈને જીવતા મળ્યા. જે જે સંતોના નામની યાદી આવે ને બધાને દેહ સહિત ભગવાન મળ્યા છે. દેહ તો દ્વારકા સહિત ભગવાને દર્શન આપ્યા. અજમલ રાજા ભગવાનને બે હાથ જોડીને કહે છે, હે ભગવાન, અહીંયા પાણી સિવાય બીજું કાંઈ દેખાતું નથી, અને તમારા મંદિર સિવાય બીજું કાંઈ દેખાતું નથી. મારા પગના પાહોલિયા ક્યાં ઉતારું? ભગવાન કે તારા પગના પાહોલિયા સદાય પવિત્ર માગ માગ રાજા દઉં વરદાન. આપ જેવા પુત્રની ઈચ્છા છે મનમાં માગો વારંવાર, કે રાજા તે જે પગલું ભરીને એની જગત પૂંજા કરશે. એની પૂંજા કરશે. કોના પગ પૂંજાય? કે જેના પગ રામ પાછળ પડે એની પૂંજા થાય, રામ પાછળ પડે એની પૂંજા ન થાય. અને એ પગ સુંદર છે. રામચંદ્ર ભગવાનનો વનવાસ થયો, લક્ષ્મણજી ફળ લેવા માટે જંગલમાં ગયા. સીતા માતા અને રામ ભગવાન બે વાતે વળગ્યા કે તારા પગ કરતા મારા પગ સુંદર છે, તારા શરણ કરતા મારા શરણ સુંદર છે. સીતા માતા કે તમારા શરણ કરતા મારા શરણ સુંદર છે. બે માણાને વાદ આલે છે. જવાબ કોણ આપે? કે લક્ષ્મણજીનો જવાબ આપશે, કારણ કે આપણા શરણની સેવા એ કરે, એને વધારે ખબર હોય કે કયા પગ સુંદર છે, કયા પગ સુંદર છે. લક્ષ્મણજી ફળ લઈ જંગલની અંદર આવ્યા, ભગવાનને આપ્યા. ભગવાન કે લક્ષ્મણ, અમારો એક પ્રશ્ન છે. એ શું પ્રશ્ન? કે આમાંથી કોના પગ સુંદર છે? લક્ષ્મણજી મનની અંદર વિચાર કરે કે રામના પગ સુંદર કહીશ તો માતાને દુઃખ થાય છે, અને માતાને કહીશ તો ભગવાનને દુઃખ થાય છે. પણ ખરેખર પગ એના સુંદર હોય ને, કાંકરા કાંટા વાગે રામને વાગે, સીતાને વાગે. એના પગલે પગલે આયલા, જેને પગની અંદર કાંટા ને કાંકરા વાગે રામને વાગ્યા હોય, તો સ્વાભાવિક છે કે રામ કરતા સીતાના પગ સુંદર હોય. રામ કરતા સીતાના પગ સુંદર હોય એટલે લક્ષ્મણજીએ રામ શરણના
પગ સામે આંગળી રાખીને કે માં આ પગથી આ પગ સુંદર છે. સીતા મહારાજ થઈ ગયા, જવાબ મળી ગયો. પણ માં હું એમ નથી કહેતો આ શરણથી આ શરણ સુંદર છે. જો આ શરણ ન હોત તો આ શરણની કોઈ વેલ્યુ નથી, એની કોઈ વેલ્યુ. તો જેના પગલા રામ પાછળ પડ્યા છે એના પગલા સુંદર છે. તો સંતો મહાપુરુષોની શરણ એ માટે પૂજા થાય છે જેના પગ રામ પાછળ પીડ્યા. આવ્યા સંત એને આદર દઈએ, પગ ધોઈ ધોઈ પાહોળ લઈએ, એડી એડી રીતે બાયુ મારો સાહેબો જોને રીજે. મોટા મોટા મુનિવરો મળ્યા ગુરુજી આજ મારે આંગણે. સંતો મહાપુરુષોને રીઝવવા હોય તો સંતો મહાપુરુષોને રીઝવવા હોય તો પૈસાથી નો રીજે, ધનથી નો રીજે, સોનાથી નો રીજે. એને રીઝવવા હોય તો એની સેવા કરવાથી, સેવા કરો તો ગુરુ મહારાજ રીઝી જાય. રીઝી જાય. ભગવાનને રીઝવવા હોય તો એની સેવા. પગના પાહોલ્યા તારા સદા પવિત્ર, માગ માગ રાજા દવ વરદાન. અજમલ રાજા મનની અંદર વિચાર કરે છે કે એવો પુત્ર માગો કે મારા 71 કુળ તરી જાય. ભગવાન હું એ માટે અહીંયા આવ્યો છું, તમે અંતર્યામી છો, તમને બધી ખબર છે. મારે કાંઈ પણ હું તમે માગો તો હું આપું, નકર હું તમને આપું. જે હોય કહી દો કે આપ જેવા પુત્રની ઈચ્છા છે મનમાં માગું વારંવાર. કે ભગવાન જગતની અંદર હું જાઉં છું, મને વાંજ્યા મેણા મારે છે, અને તમારા જેવા પુત્રની મારી ઈચ્છા છે, અને તમારા જેવો પુત્ર મારે જોતો છે. નકર પુત્ર તો ઘણા હોય, બાપનો ટાંટિયો ઝાલીને લક્ષવારાશી નાખે એવા. એવો પુત્ર મારે જોતો. અને માગતા તો જગતની અંદર ગુરુના બાળક બન્યા ને એને આવડે છે. નકર અમુકને એ ખબર નથી ભગવાન પાસે જઈને હું માગું, ખબર નથી. ક્યાં હું માગવું, ક્યાં શું બોલવું એ ખબર નહીં. શ્રાવણ મહિનો, ભોળિયા નાથના મંદિરે જઈને એક બ્રાહ્મણ હતો, એ ભગવાનની સ્તુતિ મીણા કરવાનું. ભગવાન શ્રી પ્રસન્ન થઈ ગયા. ભગવાન કે માગ માગ. ઓલા બ્રાહ્મણે જે કાંઈ માગ્યું ભગવાને આપ્યું, તથાસ્તુ કીધું. ઘરની અંદર આવે ક્યાં તો જે નળિયા વાળું મકાન હતું સ્લેપ વાળું બની ગયું. સોનાનો ઈંડોળો થઈ ગયો. જે પ્રમાણે કીધું એ પ્રમાણે આખું મકાન તૈયાર થઈ ગયું. અને બાજુમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ પત્નીને ખબર પડી કે આ ભાઈ છે, ભગવાન એને પ્રસન્ન થયા, એનું તપ કર્યું અને ભગવાન પ્રસન્ન થયા એટલે બધી વસ્તુ એને મળે. તો ઓલા ભાઈને કે તમે જાઓ ને ભગવાન તપ કરો, પ્રસન્ન થાય તો આપણે હારા વાળા થાય. આને કીધું એટલે મુઠ્ઠીઓ જ વાળી. પછી હું માગું એ પૂછાણું ને અમુક અમુક તો બાયું કે એટલે દોડવા જ મને ડોળા કાઢે ને. ક્યાં પૂછવાનો ઉભા રહે, પૂછવાનો ઉભા રહ્યો શું માગવું. ગૃહમંત્રીનો ઓર્ડર એટલે દોડવા જ મીણ્યો. ગૃહમંત્રીનો ઓર્ડર એટલે મીણ્યો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હાવ ભોળિયોના તરત પ્રસન્ન થયો. અને કેટલા દિવસ પોતે ભૂખ્યો તરસ્યો હતો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાન પ્રસન્ન થયા. ભગવાન કે બોલ બોલ તારે હું જોઈશ. એટલે મનમાં વિચાર કરે કે હારું ઘેરે પૂછાણું નહીં, કે હારું મગાઈ જશે બીજું ને ઘેરે પાછું આવશે બીજું, તો પાછી બીજી માથાકૂટ થશે. અમુક ને ઘેરે બિચારાને એમ હોય કે ભાઈ ઘેરેથી લઈને આવે કે તમને લેતા જ ક્યાં આવડે છે, પાછું દઈ આવો જાઓ. એટલે ભગવાનને કીધું ઘેરે જઈને પેલો શબ્દ બોલું ને એને ઢગલા ઢગલા થઈ જાય. નાથી મુઠ્ઠીઓ વાળે ઘેરે 12 વાગ્યા, 12:30, 1 વાગ્યો ક્યાં ઘેરે પહોંચો. અને ગૃહમંત્રી નિરાતે હોતા હતા ઘરની હાંકળું દઈને. એટલે બહારથી ખખડાવે રાડું પાડે પણ અંદરથી ખોલે નહીં. એક બાજુ ભૂખ લાગેલી, એક બાજુ તરસ લાગેલી. માંડ બારી ખોલીને માંડ બારી ખોલી એટલે પાણીનું ન પૂછવું, જમવાનું ન પૂછવું. બારી ખોલીને કે ભગવાન મળ્યા કે હા.
હું માગ્યું? ઓલો ભાઈ ભૂખ્યો એવો ને પાણીનો તરસ્યો માગે હું તારા બાપના ભીસા, તારા બાપના ભીસા તો ભગવાનનું વસન. ઘરની અંદર ભીસે ભીસા ઢગલે ઢગલા, ઘરની અંદર ઢગલે ઢગલા. ત્યાં ઘરમાંથી ઉલેસવા માંડ્યા, ઓસરીમાં નાખ્યા, ઓસરીમાંથી ફળિયામાં નાખ્યા, બજારમાં નાખ્યા, બધે ભીસા જેમ ખાલી કરે એમ ઢગલે ઢગલા થાય. ભગવાનનું વસન. પછી બાય કે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પાછા તમે ભગવાન પાસે જાઓ, ભોળિયો નાચ છે પ્રસન્ન થાય. બીજું કાંઈ ન દે તો કાંઈ ને ભીસા આવી જાય એવું તો ક્યાંક કરો. ખાધો ન ખાધો પાછો ગયા, પાછો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાન પ્રસન્ન થયા કે માગ માગ તારે હું જોઈશ કે ભગવાન બીજું કાંઈ જોતું નથી, પણ ઘેરે જાવ ને એટલે એક વાળ ન રહેવો જોઈએ, બધું સાફ. મુઠ્ઠીઓ વાળે ઘેરે આવ્યો કે બજારું સાફ, ડેલી ખોલી ક્યાં ફળિયું સાફ, ફળિયા ઉપરથી ઓસરી ઉપર ચડ્યો ક્યાં ઓસરી સાફ, ઘરની અંદર ગયો ક્યાં ઘર સાફ, બાય હામું જોયું કે બાયનો ટકમ ટકા, છોકરા તે માગતા તે કોઈ ગુરુનો બાળક હોય, ગુરુનો દાસ હોય, એને હું માગવું હું ન માગવું એની ખ્યાલ હોય. પણ અજમલ રાજા તો ભગવાન જેવા ભગવાન માગ્યા છતાંય છેતરાઈ ગયા. આપ જેવા પુત્રની ઈચ્છા છે મનમાં, હું માગું વારંવાર, મારે બીજું કાંઈ જોતું નથી. આપણે દિવસની સભામાં વાત કરી કે ભાઈ મંદિરની અંદર જઈને આપણે એટલું માગવાનું છે કે ભગવાન તમારો હથવારો જોતો, બીજું કાંઈ જોતું નથી. ને ભગવાન આરે હશે તો બધું ભાઈ છે, ને ભગવાન ન હોય તો કાંઈ નથી, કાંઈ નથી. તો એને ભગવાન જ માગી લીધા, અને ભગવાન જેને મળી ગયા ને બધી વસ્તુ મળી ગઈ કે ન મળી ગઈ. કે રાજા જેવો ધણી જો આપણને મળી જાય તો આખા રજવાડાનું સુખ મળી જાય. એમાં તો 3 લોકનો નાથ છે, જો 3 લોકનો નાથ મળે તો બધું સુખ મળે કે ન મળે. એટલે ભગવાન માગ્યા એટલે આને બધી વસ્તુ માગી ગઈ, પણ અંત સમયની અંદર તોય પછતાવો તો ભગવાન માગીને હું છેતરાણો. આણે કીધું તમારા જેવા પુત્રની ઈચ્છા મનમાં માગું વારંવાર, પણ આ તો દયાનો સાગર છે. વિચારા વિના ભાવ જોઈને સીધું ભગવાને તથાસ્તુ કહી દીધું. પછી એને વિચાર આવ્યો કે મારા જેવો તો હું એક, મારા જેવું બીજું કોણ, મારા જેવું બીજું કોણ. તથાસ્તુ કહીને હરી બોલા, સાંભળો રાજા મારી વાત. તથાસ્તુ કહીને હરી બોલા, સાંભળો રાજા મારી વાત. તુલસી દલ શરણામૃત આપો, દેજો સતી રાણીને હાથ, દેજો સતી રાણીને હાથ. ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. સવા મહિને સૂત કવિતે, જાવ રાજા હું આવીશ દ્વાર. સવા મહિને સૂત કવિતે, જાવ રાજા હું આવીશ દ્વાર.
વર્ષો જોઈને રાખજો પારખ્યા જાવ રાજા હવે જગત મોજાર જાવ રાજા હવે જગત મોજાર ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મીણલ દેવ ભાઈ ને મહારાજ તથાસ્તુ કહીને હરિ બોલ્યા સાંભળો રાજા મારી વાત તુલસી દલ શરણામત આપો આપો દેજો સતીને હાથ તુલસી મલસની સત્ય નામ છે અને શરણામત છે ગુરુની કૃપા છે ભગવાનની પ્રાપ્તિ કરી હોય એ હૃદયની અંદર ભાવ જગાડવો હોય તો આપણા હૃદયની અંદર જ્યારે સત્ય નામ અને ગુરુની કૃપા જો આપણા હૃદયની અંદર પ્રગટ થાય તો આત્મરૂપી પરમાત્માનું પ્રાગટ્ય થાય છે તુલસી દલ શરણામત આપો દેજો સતીને હાથ સવા મહિને સૂતક વીતે જાઓ રાજા હું આવીશ દ્વાર પરસો જોઈને રાખજો પારખ્યા જાઓ રાજા આવે જગત મોજાર કે સવા મહિને સૂતક આવે એટલે સુંદર પળ આવી પિંગલે આવીને પોઢી જાય મારા કંકુના પગલા પડશે પરસો જોઈને રાખજો મારા પારખ્યા અને જાઓ રાજા આવે જગત મોજાર સૂતક એટલે સારામાં સારી તક એનું નામ સૂતક કહેવાય ઘણા લોકો તો એવું માનતા હોય કે આપણા ઘરની અંદર સૂતક હોય એટલે દીવા ન કરાય ભગવાનને દીવા ન કરાય પડદો રાખવો જોઈએ ભગવાનને ભોજનને ડીશ નો ધરાય ભગવાનને દીવો ન કરાય ભગવાનને દીવાબત્તી ન કરાય સૂતક એટલે સારામાં સારી તક આપણા ઘરની અંદર બાળકનું પ્રાગટ્ય થાવ એ સારામાં સારી તક છે હાટું લોકો કેટલી માનતા કરે છે ઘણા કે અમે સૂતકનું ન ખાઈને ભગવાનને દીવા ન કર્યું ભગવાનને દીવા ન કરી બીડી પીવા ન મૂકે કોઈ એમ કીધું અમારા ઘરમાં સૂતક હાલે એટલે એમ શા નહીં પીવી વાડીએ જવાનું બંધ કરતા નથી શા પીવાનું બંધ કરતા નથી બીડીયું પીવાનું બંધ કરતા નથી અને સૂતક હોય ભગવાનને બધું બને એમને એને ડીસે નહીં ધરવાય ને આ ભાઈ પાંચ ટાઈમ આવે 5 ટાઈમ ઝાપટી જાય પણ ભગવાનને સૂતક નડે આ ન નડે સૂતક એટલે સારામાં સારી વસ્તુ સારામાં સારી તક અને હારો વિચાર આવે અને કોઈ દી ઠુકરાવો નહીં એ કુદરતી પ્રેરણા છે વારાગણીય કોઈ દી પળાવતી નથી સવા મહિને સૂતક આ વિચ્છે જાઓ રાજા હું આવીશ દ્વાર કે માતાના ઉદરમાંથી 5 તત્વનું પિંગળું ઓઢી ને તમારા દ્વાર ઉપર આવીશ સૂતક વિશે પછી જાઓ રાજા કંકુના પગલા પડશે પરસો જોઈને રાખજો મારા પ્રમાણ કે હું આવીશ એટલે મારા કંકુના પગલા પડશે સારી તકે હું આવીને પોઢી જઈશ હવે જાઓ રાજા તમે જગત મોજાર જવાનું કીધું એટલે અજમલ રાજાને દુઃખથી ગો ભગવાન માગીનું પસ્તાણો ભગવાન માગીનું પસ્તાણો એ મારા ઘેરે વળી જન્મ લઈને આવે ને એ મને પાછો દેહ ભાવ થાય ને દીકરા ભાવ થાય મને ભગવાન રોકડા મળ્યા મેં ઉધાર્યો ધંધો ક્યાં કર્યો હવે ભગવાન તમારા શરણ મૂકીને હું સંસારની અંદર જઈશ સંસારના સુખ મેં બધાએ માણી લીધા એ સંસારના સુખ કેવા છે લાલ ફળ જેવા છે લારીમ નથી વેચાતામાં જોવામાં બહુ સારા લાગે ખાવી તે ખબર પડે ખોટા લેવાઈ ગયા હવે સંસારમાં જાવો નથી ભગવાન રોકડા મળ્યા હવે ઉધાર્યો ધંધો કરવો નથી ભગવાન મળ્યા સોતા અજમલ રાજા પોતે છેતરાઈ ગયા હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરે છે કર જોડીને રાજા બોલ્યા સાંભળો પ્રભુ મારી વાત જોડીને રાજા બોલ્યા સાંભળો રાજા મારી વાત
તો રેવાનો શરણ મોજાર, હું તો રેવાનો શરણ મોજાર, ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ભક્ત બિરુદ સ્વરૂપય મારા, અહીંયા કોઈથી રહેવાય નહીં લગાર. ભક્ત બિરુદ સ્વરૂપય મારા, અહીંયા કોઈથી રહેવાય નહીં લગાર. પોતાની માયાએ હરિએ ફેંક્યા, ફેંક્યા છે કાંઈ દ્વાર ક્યાં મોજાર, ફેંક્યા છે કાંઈ દ્વાર ક્યાં મોજાર, ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ દેવભાઈ ને મહારાજ, કેવું જગત ને કેવી નગરી, હું તો રહેવાનો શરણ મુજાર. તો જ્યાં સુધી સાધકને પરમાત્માનો સુખ ન ખ્યાલ આવે, ક્યાં સુધીને સંસારનું સુખ વાલું લાગે અને પરમાત્માની સુખ ખબર પડે, એની પાસે જગતનું સુખ તુચ્છ લાગે. એનું સુખ તુચ્છ લાગે. ખરેખર આપણી મન બુદ્ધિને એ ખબર નથી પરમાત્માનો સુખ શું કહેવાય, એ સુખની ખબર નથી. એટલે આપણે પદાર્થોની અંદર સુખ ગોતવા જ આવીશું, પણ પદાર્થ કોઈને સુખ દઈ શકતું નથી. પરમાત્માનો સુખ એવું છે, જો એ સુખની આપણને ખબર પડી જાય તો સૂર્ય ઉગે, સવાર થાય એટલે ગમે એવા ફોક્સ હોય તો એની પાસે ફીકા પડી જાય, એમ પરમાત્માના સુખ પાસે સંસારના ગમે એવા સુખ હોય ને તો ફીકા છે. પણ એ સુખની મને ખબર નથી, તમને ખબર નથી. એ સુખની તો મીરાબાઈને ખબર છે, એ સુખની તો નરસિંહ મહેતાને ખબર છે, એ સુખની તો ગંગા સતી પાનબાઈને ખબર છે, એ સુખની તો જેસલ જાડેજાને ખબર, એ સુખની તો તોરલબાઈને ખબર છે, એ સુખની તો ઉગમસિંહને ખબર છે. પરમાત્માનું સુખ શું કહેવાય? પણ જ્યાં સુધી પરમાત્માની સુખની ખબર ન પડે ત્યાં સુધી આપણને દીવા દીવડા બળતા બહુ વાલા લાગે, પણ સૂર્ય ઉગે પછી વાલા લાગે. એમ પરમાત્માનું સુખ ન મળે ત્યાં સુધી સંસારનું સુખ વાલું લાગે, પણ સંસારનું સુખ કોઈ માણસને સુખી કરી શકતું નથી. સંસારનું સુખ છે ભિખારીના સપના જેવું છે. ભિખારી માણસ હતો, શહેરની અંદર ભિખારીપણું કરવા ગયો, સારા કોઈ શ્રીમંત માણસના ઘરેથી સારું જમવાનું મળ્યું. એટલે એમ કહેવાય છે કે અન્નસે આપણા મનને નિર્માણ કરે છે. સારું તમે જમો તો હારા વિચાર આવે છે. અન્નસે આપણા મનને નિર્માણ કરે છે, પાણી છે આપણા વાણીને નિર્માણ કરે છે. તો જેવો તમે જમો છો એ પ્રમાણે આપણું મનનું નિર્માણ થાય છે. હારા માણસના ઘરેથી સારું જમવાનું મળે ગયું, સારું જમવાનું મળે ને સારું સપનું આવે ને ભાઈ, સારું જમે ને સારું સપનું આવે. હારી પેટ હૂતો ને બપોર બરોબર હતો, તૂટલ ફાટલ ગોદડી હતી, ખાટલી હતી, બાજુમાં એક માટલી હતી, દવાની એક બાટલી હતી. જમવાનો હારો મળી ગયો ને બરોબર જાળવાનો સાયો હારો, એટલે ઊંઘ હારી આવી ગઈ. નાખોરા બે ઘડી ડરડા ને સપનું આવ્યું. અહીંયા ભીખ માગતો હતો ને સપનામાં રાજા બની ગયો. સપનામાં રાજા બની ગયો, રાજ્યનો મળ્યો સુખ ભોગવવા. કેટલું માણસો દાસ દાસ્યો કામ કરે છે, સત્ર પલંગ છે, કેટલા માણસો સેવા કરે, સિંહાસન ઉપર બેઠા, હોનન ડીશમાં જમે. બધો સુખ સપનાની અંદર માણ્યો. નાગ જાગી ગઈ એટલે એની ખાટલી ને એની પાછી એક બાટલી દવાની ને એની પાછી માટલી.
એમ સંસારના સુખ છે ભિખારીના સપના જેવા છે. સંસારના સુખ નિત્ય નથી. જગતની અંદર તમને જે વસ્તુ દેખાય નિત્ય નથી. નિત્ય વસ્તુ હોય તો સત્ય છે. શું છે? બાકી સુખ નિત્ય નથી, દુઃખ નિત્ય નથી, હાણ નિત્ય નથી, લાભ નિત્ય નથી, જન્મ નિત્ય નથી, મરણ નિત્ય નથી. તમને જે બધું દેખાય અનિત્ય છે, સાયાને પડસાયા છે. પણ જે વસ્તુ નથી દેખાતી કાયમને માટે સત્ય વસ્તુ જ જગતની અંદર ટકવાની છે. કે કોઈ વસ્તુ ટકવાની નથી. ગમે એવું દુઃખ હોય તો એમ વિચાર કરવો નહીં કે આપણે કોઈ દી સુખ નહીં આવે, પણ દુઃખ કાયમ ટકવાનું નથી. ગમે એવું સુખ હોય તો એમ વિચાર કરવો નહીં કે કાયમ આપણે સુખી રહીશું. સુખ પૂરું થાય એટલે પાછું દુઃખ આવે, દુઃખ પૂરું થાય એટલે સુખ આવે. હવે સૂર્ય અસ્ત થઈ ગયો એટલે હવે પાછો સવારે ઉગે એટલે અંધારું વયું જાય, અને પાછો અસ્ત થાય એટલે અંધારું. તડકા અને સાયા, દિવસ અને રાત બે હાલ્યા જ કરે. સુખ અને દુઃખ આ બે પડસાયા કાયમને માટે ટકવાનો નથી. ટકનાર હોય તો સત્ય છે. સત્ય વસ્તુને તમે પકડો. અખંડ સાહેબ કા નામ હે ઓર સબ ખંડ હે, ખંડિત મેરુ ને સુમેર બ્રહ્માંડો સબ ખંડ હે. અખંડ ઈશ્વરનું નામ છે, જે નામની અંદર અખંડ પરમાત્માના દર્શન છે. અખંડ પરમાત્માના દર્શન છે, એમાં અખંડ ભગવાનના દર્શન છે. રાત હોય તોય ભલે, દિવસ હોય તોય ભલે, હુતા હોય તોય ભલે, જાગતા હોય તોય ભલે. જેને નામની ઉપાસના આવડી ગઈ તો નામની અંદર અખંડ ભગવાનના દર્શન છે. પણ કયું નામ કે જે આપણી વાણી સંતો મહાપુરુષો જેનો પોકાર કરે છે, જેનો મહિમા ગાય છે કે નામ લિયા ઉસને સબ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા પટપટ સારો વેદ. જીવણ બાબા કે નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ મૂરખ મન ક્યું સૂતા, જાગ્રત નગરીમાં સોર નહીં લૂંટે, જખ મારેગા જમદૂતા. એ નામની વાતો છે. એક નામની ઉપાસનાની અંદર અંદર વેદ આવી ગયો, બધી ઉપાસના આવડી ગઈ. એ સંતો મહાપુરુષો નામનો મહિમા ગાય છે. નામ લિયા उसने सब लिया सकल शास्त्र का भेद, बिना नाम नरके गया पटपट सारो वेद. कि एक नामની ઉપાસના આવડી જાય અને શાસ્ત્ર વાંચવું ન પડે, બોલે શાસ્ત્ર થઈ જાય. બોલે સંતો મહાપુરુષો બોલ્યા ને જોઈ નહીં બોલ્યા, બોલ્યા શાસ્ત્ર થઈ ગયા ને પુસ્તક બની ગયા. બોલ્યા શાસ્ત્રો બની ગયા. સ્વામી વિવેકાનંદ છે બહાર પોતે ભાષણ કરવા માટે વિદેશની અંદર ગયા અને વેદ ઉપર ભાષણ આપ્યું. અને ભાષણની અંદર લોકો ગાંડા થયા અને વિવેકાનંદને પૂછ્યું, બાપજી તમે વેદ વાંચ્યા છે? વિવેકાનંદ કે વેદનું ઉપલું પોઠું કેવા કલરનું એ ખબર નથી. વેદનું ઉપલું પોઠું કેવા કલરનું છે એ મને ખબર નથી, પણ મારી ગુરુની દયાથી હું જે બોલું ને વેદ બની જાય. બધી વેદ બની જાય. એ નામની ઓળખાણ સદગુરુ કરાવીને નામમાંથી સાર વેદ બન્યા છે. એનોય નામી હોય તો નામ છે. માટે તથાસ્તુ કહીને રાજા બોલ્યા, સાંભળો પ્રભુજી મારી વાત. કેવું જગત નહીં, કેવી નગરી, હું તો રહેવાનો વાલા. શરણ મોજાર ભગવાન તમારા શરણ મૂકીને મારે ક્યાંય જવું નથી. અરે ભક્ત, એવું ન હોય. તમારા ભાવ પ્રેમને લીધે હું તમને બે ઘડી તમારા જેવો ભાવ છે સ્વરૂપ ધારણ કરીને હું દર્શન દેવા માટે આવ્યો છું. અને આ સ્વરૂપની અંદર કાયમને માટે કોઈ ટકી શકતું નથી. તમારો ભાવ કરો. મારું ભક્ત બિરુદ સ્વરૂપ છે. જેવું મારું સ્વરૂપનું જેવું ચિંતન કરે એવા સ્વરૂપ લઈને હું પોતે દર્શન દેવા માટે આવું છું. જેવા નામથી બોલાવી નામ મારું છે. મારું સ્વરૂપ એક છે, મારું નામ એક છે, પણ બધાય નામ પાડ્યા હોય તો મારા ભગતે પાડ્યા. જેવા નામથી બોલાવે એવા નામથી ભગવાન પોતે પ્રસન્ન થાય છે. પ્રગટ રામ કયો તો રામ, કૃષ્ણ કયો તો સત્યનારાયણ ભગવાન કયો તો ભલે, કૃષ્ણ ભગવાન કયો તો ભલે, શિવજી મહારાજ કયો તો ભલે. તો નામ જુદા જુદા છે, ભગવાન જુદા જુદા નથી. જેવા ભાવથી ભક્તો એના નામ પડ્યા એ ભગવાનના નામ છે. હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી? તું તો એકનો એક જ છો. નામ તારા જુદા જુદા, જેવા ભાવથી ભજ એવો તું છું.
જેવા નામથી બોલાવો એવા નામથી ભગવાન પોતે હાજર થાય. કઈ બહુ કઈ ઇંગ્લિશ આવડતું ને સંસ્કૃત આવડતું તો જ ભગવાન, કે આપણે દિવસની વાત કરીને ABCD બોલતા આવડે તો ભગવાનને કહી દેવું ને આમાં તારી જેવી પ્રાર્થના કરવી હોય એવી તું કરી લે. ભરવાડનો છોકરો બકરા સારતો હતો. એણે કે ગુરુનો મહિમા સાંભળો, ગુરુ તો કરવા જોઈએ, ગુરુ વિના નુગરા કહેવાય, નુગરા છે નક્કી નરક્યા જાય. કે પાપી અમને 50 મળજો, નુગરા નો મળે એક, નુગરા માથે લક્ષો રાશિનો ભાર, ગુરુ વિના નહીં સડે નિર્વાણ. તો મનની અંદર બરોબર વિચાર કરતો હતો, ગયો ને બિચારાને હરખું બોલતાય આવડે નહીં, કે ગુરુ તો કરવા જોશે. બકરા સારે સંતો હારે કઈ રીતે રહેવું, કઈ રીતે એને બોલાવા, કાંઈ બિચારાને ખ્યાલ નહીં. બકરા સારતો હતો ને સાધુ મહાત્મા ત્યાંથી હાલ્યા જાય. નાને તો લોહ લગ્ની હતી ગુરુ કરવાની. હવે આને કેમ બોલાવા એને ખબર નહીં. આગેથી પડકાર કર્યો, અય બાવા મારો ગુરુ થાવો છે. સાધુ તો હૃદય પટ વાંસી ગયા. ભલે થોડી કરકરી ભાષા છે પણ હૃદય હાવ સોખું હોવાનું. માળો હાવ સોખો છે. કે હું તારો ગુરુ થાવ પણ તારે ક્યાંક થોડીક નેકટેક રાખવી પડે. ગુરુ તો કરવા છે પણ નેકટેકમાં હું આપશો, કે તારે રોજ સવાર સાંજ 10 માળા કરવાની, પછી જમવા બેહવાનું. પછી જમવા બેહવાનું. બાપુ જોળીમાં જોયું કે જોળીમાં રુદ્રાક્ષની માળા નહીં, પછી તો જે હાથ આવ્યું હથિયાર બકરાની લીંડીઓ હતી વીણીને કરી માળા. માળા કરી પણ અંદર મેર આવે, મેર મુકતા ભૂલી ગયા. 9મો પારો મેર આવે. પછી કે ગુરુ મહારાજ મંત્ર આપો. ગુરુ મહારાજે મંત્ર આપ્યો, બોલ લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ. પણ હવે એની જીભ વળે નહીં. માંડ માંડ મહા મહેનત કરીને લક્ષ્મી નારાયણ જીભ વળીને માંડ માંડ યાદ રહ્યું, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ. પણ ઘેરે ગયો, ગુરુ કર્યા હતા, તાજા તાજા ગુરુ કર્યા એટલે સાચો વૈરાગ્ય, તાજો વૈરાગ્ય હતો. બકરાને ધોઈને વાડામાં પૂર્યા, પાણી પાઈને માળા લઈને બેઠો. પણ બકરા ધોયા એમાં મંત્ર ભૂલી ગયો. યાદ ઘણું કરે પણ યાદ આવે ને. ગુરુ કર્યા એટલે નિયમ આપ્યું, ગુરુ નો નિયમ પાળવું કરે. 10 માળા કરીને પછી જમવા બેહવાનું. જમવાનો સમય થયો, છોકરો ધંધેથી આવ્યો. આ બધું પાથરીને બેઠા હતા. છોકરા કીધું, એ બાપા આ બધું હું લપસિંદર લઈને બેઠા. કે હા છોકરા, તને ક્યાંથી ખબર આ મંત્ર ને? લક્ષ્મીનારાયણ એક બાજુ લઈ ગયું, લપસિંદર ચાલુ થયું. માળા ફેરવતા જાય, લપસિંદર, 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 લપસિંદર. હવે હાનમાં મંડાણો પણ 10 માળા પૂરી થાય તો પછી જમવા ભેગો થાય. 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, ગયા વિષ્ણુ ભગવાનને ક્યાંય હક ન થાય. અરે દેવી, અમે હાનનો મંડાણો છે, હું જાય તૈયાર જમશે. પણ એ ક્યાં તમારું નામ છે? કે અરે દેવી, મને જે નામથી બોલાવે, તમારા માટે તો હું લક્ષ્મીપતિ છું, પણ એના માટે લપસિંદર છું. એના માટે લપસિંદર છું. તો ભગવાનના નામ પાડનારા એનો ભક્ત છે. જેવા ભાવથી પ્રેમથી બોલાવે એવા સ્વરૂપે ભગવાન પોતે આવે છે. પણ અજમલ રાજાને કીધું, આ સ્વરૂપ કાયમને માટે, આ સ્વરૂપની અંદર કોઈ ટકી શકતું નથી. કે સમાધિ લાગી પછી ઉતરે નહીં, તેનો વિશ્વાસ કોઈ કરે? હાલો સમાધિ લાગી પણ કુદરત માયાસ્પતિની માયાથી ફેંકી પોતાને ઘટની અંદર અનુભવ થાય છે, પોતાની માયાથી ફેંકીને માયાની અંદર નવે ઇન્દ્રિયોની અંદર પાછું નાખી દેશે. મન છે કામ કરતું થઈ જાય છે, કાન છે સાંભળતો થઈ જાય છે, આંખ જે જોતો તરત સમાધિ છૂટી જાય છે.
એટલે કુદરતની માયા નહીં. પણ સમાધિ લાગી તો લાગી એનો વિશ્વાસ કોણ કરે? પણ દરિયાની અંદર ડૂબકી મારીને હાચા હીરા લઈને આવ્યો ઢગલો કરે તો એનો વિશ્વાસ કરે ને લોકો. જો હાચા મોતીડા લઈને આવ્યો તું ડૂબકી મારતો તને મોતીડા મળે, પણ દરિયામાં ઠેકડો માર્યો ગયો એ ગયો, પાછો જ ન આવ્યો હોય તો ભગવાન પોતે પોતાની માયાથી સાધકને છે સંસારના કાર્યની અંદર ફેંકી દેશે. શા માટે? ઈશ્વરનો સંદેશો દેવા માટે. ભક્ત વિરુદ્ધ સ્વરૂપ મારા અહીંયા કોઈથી રહેવાય નહીં લગાર. પોતાની માયાથી હરી ફેંક્યા છે. કાંઈ દ્વારકા મોજાર દેશ છે, દ્વારકા છે, નવ ઇન્દ્રિયો છે ની બજાર છે. તો પાછા મન બુદ્ધિ શીત અહંકાર આંખોના દેવતા કામ મીણા કરવા, કાનના દેવતા મીણા કામ કરવા બજારની અંદર પાછા. એ તો ઘણા ભાઈઓ છે સપનાની વાત કરતા, મને સપનામાં ભગવાન મળ્યા, મને સપનામાં મળ્યા. તો જે સંતો મહાપુરુષોને ભગવાન મળ્યા એ સપનું નહીં, હાવ સત્ય અને હકીકત વાત છે. સત્ય અને હકીકત વાત છે. એ મહાપુરુષોએ આંગળી સિંધીને કીધું, નાભી કમળમાં નિરખો અલગ જોગી અવિનાશ, અક્ષરાતીતની અંદર અનુભવ સદગુરુની સત્ર સહાય. સદગુરુ બતાવ્યો પરિબ્રહ્મનો દેશ, એમાં મારા કરમ બળે તું નિરખી જોને નાભીની માય. તો નકળંગ બિરાજે તું સમરણ કરો શ્વાસો શ્વાસ, અવિનાશી તારા ઘટમાં છે. સુરે કહું વારંવાર આતમ તારા ઘટમાં છે. મહાપુરુષો નિશાની પાડીને કહે છે. અને ઘણાને ભગવાન મળે તો કોઈને સપનામાં મળે, કોઈને અંધારામાં મળે. ભગવાન જેવું ક્યાંક લાગ્યું, મુંગટ સમકતો હતો ભગવાન હોય એવું લાગ્યું. તો સંતો મહાપુરુષો નયન કમલ છે નિરખ્યા નટવર, ખોલ્યા કર્મના કબાટા. દિલ में દર્શા દેવ નિરંતર નકરા હુआ નિરાટા. સાસા સદગુરુ નેણે નિરખ્યા મીટ ગઈ રે અંધેરી. ખીમદાસ ગુરુ બાણ પ્રતાપે સોંટ ને જમ કેરી. જો ને ગગના એરી ત્યાં બંસી બાજે ઘેરી. ગેરી હાવ જોયેલા બે નજરોથી નજર સાસા સદગુરુ નેણે નિરખ્યા. સદગુરુનું દર્શન થયું, ભગવાનનું દર્શન થયું. તો મારા ઘટની અંદર જે રેન અંધેરીથી મટી ગઈ, હૃદયની અંદર પ્રકાશ થઈ ગયો. જુઓ ને ગગના એરી ત્યાં બંસી બાજે ઘેરી. કેરી ભગવાન પાસે અખંડ વાજા વાગી રહ્યા છે. તો અજમલજી રાજા મનની અંદર વિચાર કરે છે, દ્વારકા નગરની અંદર પોતે પાછા આવી ગયા છે, બજારની અંદર આવી ગયા છે. જાગૃત થઈને જોવે કે ભગવાન મેળા એ વાત હાશી. બે હાથની, એક હાથની અંદર તુલસી દલ હતું ને એક હાથની અંદર શરણામત હતું. કે ભગવાન મળ્યા એ વાત હાશી. તો ભગવાન મળે ને કઈ શિંગડા ઉગતા નથી, પૂછડા ઉગતા નથી. ગુરુ મળ્યા એનું પ્રગટ પારખ્યું, વાણી વેદ બની જાય. જ્ઞાન ધ્યાન આધીનતા આવે, આનંદ આનંદ થાય. ભગવાન મળ્યો એનું એટલું જ પ્રમાણ છે કે જે ઘર મટીને તીર્થ મંડાઈ જાય એ ભગવાન મળ્યોનું પ્રમાણ. ને બીજું કહ્યું તો જેને ભગવાન મળ્યા ને લોકોએ દુઃખી બહુ કર્યા, દુઃખી બહુ કર્યા. જેને જેને ભગવાન મળ્યા તમે જુઓ તો ખરા, બધાય બહુ દુઃખી કર્યા. જ્યાં સુધી હતા ત્યાં સુધી શક લેવા દીધું. ઈસુ કૃષ્ણ ભગવાન થઈ ગયા તો અન સમયની અંદર એને ખીલે જડવી દીધા, ખીલે જડવી દીધા. અને ભગવાનને પ્રાર્થના કરી, હે પર્વત દિગાર તું આને માફ કરજે, ઓળખતા નથી. અજ્ઞાની લોકો છે છતાંય તે ઈસુ ખ્રિસ્ત ભગવાને પર્વત દિગાર પાસે પ્રાર્થના કરી, ભગવાન અજ્ઞાની લોકો છે, આ મને ઓળખતા નથી, તું આને માફ કરજે. સંતોને ગમે એવા હેરાન કર્યા, પણ જેવી રીતે પુષ્પને તમે વીંધી નાખો, હાર બનાવો, પણ સુગંધ દેતો એ પોતે સૂકતું નથી. મહાપુરુષોના હૃદયમાંથી આશીર્વાદના વરસાદ વરસે કે મહાપુરુષો ઉપર અપકાર કર્યો તો એની ઉપર એ સંતો મહાપુરુષોએ ઉપકાર કર્યો છે. કોઈને એમ નથી કીધું કે તમારું નખો જ જશે, તમારી પેઢી નિર્વંશી જશે, તમારું કલ્યાણ થાય. ભગવાન તમને સદવિચાર આપે, તમારું સારું થાય, અભરે ભરાય. તો મહાપુરુષોના હૃદયની અંદરથી કાયમને માટે. અને જેની પાસે જે વસ્તુ હોય આપે, બકાલા વાળો હોય બકાલા આપે, હીરા થોડા આપે ભાઈ. જેની પાસે જે વસ્તુ હોય પોતે આપે છે. બકાલા વાળો હોય બકાલો આપે, હીરા વાળો હોય હીરા આપે, સોનું વાળો હોય સોનું. તો જેની પાસે જે વસ્તુ હોય પોતે નીકળે છે. આવા લોકો હોય એની પાસેથી ગાળું જ નીકળે, એની પાસે કાંઈ કૃપાના વરસાદ ન વરસે. પણ કૃપાના વરસાદ તો સંતો મહાપુરુષો પાસે વરસે છે. તો જાગૃત થઈ અને બરોબર જોયું તો તુલસીદલ અને શરણામૃત બે હાથની અંદર હતું. ત્યાંથી ઘોડો લઈને પાછા રણુજાના માર્ગ ઉપર ઘોડો દોડાયો.
રેવત લઈ રાજા રણુજા પધાર્યા, તુલસી દલ આપ્યો સતીને હાથ, રેવત લઈ રાજા રણુજા પધાર્યા, તુલસી દલિયા આપ્યો સતીને હાથ, દસમા માસે પુત્ર જન્મશે, વર્તાશે આનંદ જય જયકાર, વર્તાશે આનંદ જય જયકાર, ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. સવા મહિને સતી નાવા બેઠા, પુત્ર પોઢાડી બેઠા દ્વાર, સવા મહિને સતી નાવા બેઠા, પુત્ર પોઢાડી બેઠા દ્વાર, ઓશિંતા બાળક રડવા લાગ્યો, આયવારીને થયો પ્રકાશ, આયવારીને થયો પ્રકાશ, ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ દેવબાય ને મહારાજ, રેવત નહીં રાજા રણુજા પધાર્યા, તુલસી દલ આપ્યા સતીના હાથ, દસમા માસે પુત્ર જન્મશે, વર્તાશે આનંદ જય જયકાર. ભગવાન મળ્યા, ભગવાને જે વાત કરી યજમાન રાજાએ સતીને બધી કીધી, આ પ્રમાણે ભગવાન મળ્યા, આ પ્રમાણે ભગવાન વચને બંધાણાશે. અને દસમા માસે પુત્ર આપણા ઘરની અંદર જન્મશે ને વર્તાશે આનંદ જય જય કાર. દિવસો પછી દિવસો વયા ગયા, 10 મહિના પૂરા થયા ને પુત્રનો જન્મ થયો છે. હજી જન્મ પોતે ગુપ્ત હતો. સતીસિંહ નાવા માટે બેઠા સૂતકનું. સવા મહિને સૂતક વિશે સતી બેઠા છે નાવા. ઓશિંતાનો બાળક રડવા લાગ્યો, આવ્યા હરીને થયો પ્રકાશ. ભગવાન આવ્યાનું પ્રમાણ શું કે રોમે રોમ બધી ઇન્દ્રિયો ખુલ્લી જાય, બધી ઇન્દ્રિયો કામ કરતી. એ ભગવાન આવ્યા એનું પ્રમાણ છે. રોમે રોમની અંદર એનો પ્રકાશ પડી રહ્યો છે. તારા હૃદયમાં આવાસ છે, સર્વ સ્થળે પ્રકાશ છે, ગેબી અવાજ થાય છે, દ્વારો દ્વારા થડાય છે. જોયું જગતમાં ફરી ફરી, પાસે મળ્યા શ્રી હરિયાવા જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર યોગ થાય. ભગવાન આવ્યાનું પ્રમાણ હું કાંખ્યું છે. જ્યોતિ ચાલુ થઈ ગઈ, કાન છે સાંભળતા થઈ ગયા. સતી નાવા બેઠા, ક્યાંય બાળક રડવા માંડ્યો. પણ દાસી તેને તરત બોલાવીને કીધું, દાસી ભાઈ રડે છે પારણાની અંદર, તું હિસકો નાખતે કેમ ભાઈ રડે છે? તું જોતે મેલની અંદર દાસી જોવા જાય છે. અને ભગવાનની અંદર ભૂત દેખાણા, ભગવાનમાં ભૂત દેખાણા. જા જા ભાઈ, જા જા દાસી ભાઈ નું પારણું ઈસોળ. ભાઈ રડે છે કે મયાવાર. દાસી ભાઈ નું પારણું ઈસોળ. ભાઈ રડે છે કે મયાવાર.
મેલમાં જઈને દાસી જુએ ભૂતાવળ ડીઠી અપાર, ભૂતાવળ ડીઠી અપાર, ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. કંકુ કેરા પગલા ના કરો માતા પારખ્યા, અસરજય મેં જોયું યાજ. કંકુ કેરા પગલા ના કરો માતા પારખ્યા, અસરજય મેં જોયું યાજ. ભાય ભેળું ભૂતડું સૂતું, ભૂતાવળ નો આવે નહીં પાર, ભૂતાવળ નો આવે નહીં પાર, ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ દેવબાઈ ને મહારાજ. જાજા દાસીભાઈ નું પારણું ઈસોળભાઈ કેમ રડે છે હવાર. મહેલમાં જઈને દાસી જુએ કે ભૂતાવળ ડીઠી અપાર. ભગવાનનો જન્મ થયો એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ દેવ એને સ્તુતિ કરવા માટે આવ્યા છે, પણ ભગવાનમાં ભૂત દેખાણું. પામર દ્રષ્ટિ હોય તો એને ભગવાનની અંદર એ ભૂત દેખાય છે. પામર દ્રષ્ટિ વાળા ભગવાન હોવા છતાં ભગવાનને ઓળખી શકતા. નકર સૂર્ય ઉગે તો આખા વિશ્વને પ્રકાશિત કરે, પણ ઘુવડ જેવી દ્રષ્ટિ હોય, સૂર્ય એવા એક નહીં હજારો ઉગે તો એને સૂર્ય ન દેખાય. દેખાય એની હાથ પેટીમાં કોઈ દી સૂર્ય નથી ઉગ્યો. સૂર્ય શું કહેવાય એને ખબર છે? તો જેની પામર દ્રષ્ટિ હોય એ ભગવાનને ભગવાન સ્વરૂપે નથી જોઈ શકતી, ભગવાનની અંદર એને ભૂત દેખાય. ઘણા લોકોને ભૂત નથી દેખાતું. તુલસીદાસ મહાત્માએ રામાયણ લખી. રામાયણની અંદર રામ ઉપાસના સિવાય, રામ સિવાય બીજું કાંઈ નહીં. રામ નામનો મહિમા ગાયો. ભૂત શું કહેવાય એને ખબર નહીં. સવારના પોરની અંદર તુલસીદાસ મહાત્મા નદીએ નાવા ગયા અને આ બાજુ એક બાજુ ગામમાંથી ડાકલા ને ભોવા ને ભરાડીને ભૂત પકડીને આવ્યા. અને ભૂત હાવ બિચારું નાનું તો કોડીની અંદર પુરાય છે ને એટલું બધું નિર્બળ, તેવડ વગરનું ઠીકરું ઊંચું ન કરી શકે. તો હવે અસરજ એ થાય કે હવે આને ઠીકરું ઊંચું કરવાની તેવડ નથી ને માણસ કેમ ને નડે છે. કોઈ એમ નથી કહેતું કરેલા કરમ નડે છે. આખી રાત ભુવાઈને ડાકલ્યા ધબધબાટી બોલાવીને ભૂતને પાછું મૂકવા ક્યાં જવાનું સમસ્યા. ભુવાન ડાકલ્યા ધબધબાટી બોલાવી કોવડીની અંદર ભૂતને પૂરીને તુલસીદાસ મહાત્મા સવારના પોરની અંદર સ્નાન કરીને આવ્યા. અહીં ડાકલા વાગે. તુલસીદાસ મહાત્મા મનની અંદર વિચાર કરે કે આ લગ્ન જેવો પ્રસંગ નથી ના ભૂંગ્યા ક્યાં વાગે તારમાં, આપણે કાંઈ આમંત્રણ આવ્યું નથી. તો ભુવાન ભરાડીને તુલસીદાસ ને બધા હામ હામે થઈ ગયા. તુલસીદાસ મહાત્મા કેલા ભાઈ તારમાં ક્યાં? અરે મહારાજ આ ભૂત મૂકવા જ આવ્યું છે. તુલસીદાસ મહાત્મા ની ખબર નહીં ભૂત કેવું હોય. જે ખબર ન હોય આપણને જોવાને વધારે ભાવ ના થાય કે ન થાય. તુલસીદાસ મહાત્મા કે ભાઈ જોવા તો દો. અરે પણ અરે મહારાજ માણ માણ કરી આખી રાત મહેનત કર્યું તે માણ ભૂત પુરાણું. આને હવે ઠીબડી ઊંચી ન કરે ને તારે ઠીબડી ઊંચી કરો ને બીજાને ઘરમાં કરી જાય ત્યાંથી પાછું કાઢવા આખી રાત મહેનત કરવી પડે. તુલસીદાસ મહાત્મા કે જોવા તો દો ભાઈ. પણ ઓલે જોવા ન દીધું. શમશાનની અંદર કોવડી મૂકીને હાલતા થઈ ગયા.
તુલસીદાસ મહાત્મા ને ભૂત જોવું હતું એટલે તુલસીદાસ મહાત્મા શમશાનની અંદર ગયા. શમશાનની અંદર જઈને કોડીને ઠીબડી ઊંચી કરી. ઠીબડી ઊંચી કરી કે આ તો અંદર લામ લક્ષ્મણને વહી દે. તુલસીદાસ મહાત્મા ભગવાનને હાથ જોડીને કે ભગવાન તમને આ બધા ભૂત કે ભૂત તમને ભૂત કે છે? અરે તુલસીદાસ મહાત્મા એના માટે તો હું ભૂત છું પણ તારા માટે તો સાક્ષાત રામ છું. ગીતાજીની અંદર ભગવાન બોલ્યા છે, હે અર્જુન, દેવ સ્વરૂપે ભજતો દેવ સ્વરૂપે હું છું, દેવી સ્વરૂપે ભજતો દેવી સ્વરૂપે, માતૃ સ્વરૂપે ભજતો માતૃ સ્વરૂપે, પિતૃ સ્વરૂપે ભજતો પિતૃ સ્વરૂપે, ભગવાન સ્વરૂપે ભજતો ભગવાન સ્વરૂપે હું છું. છેલ્લે છેલ્લે કીધું કે ભલા માણસ ભૂત રૂપે ભજતો ભૂત રૂપે હું છું. મારી સિવાય જગતમાં કાંઈ નથી. પણ ભગવાન નો દેખાય, માણસને ભૂત દેખાય, એનું શું કરવું ભાઈ? સંતોને ભગવાન દેખાય અને ભૂત દેખાય. સંતોને બધાની અંદર ભગવાનના દર્શન થાય અને ભગવાનની અંદર ભગવાનના દર્શન ન થાય. જ્યાં જોવું ત્યાં અલખ નિરંજન અવિનાશી આડું એક બારો દિલની દુબજાને દૂર કરતો તારા ઘટમાં દિશે. અંજવાળું જ્યાં જોઈને હે મારા નાથ તું વિલસીને રહ્યો છો, તારા સિવાય બીજું કોઈ નથી. જ્યાં જોવું ત્યાં અલખ નિરંજન પણ અવિનાશી આડું એક બારું. દિલની દુબજાને દૂર કરીને તો તારા ઘટની અંદર ઉજાસ થાય એમ છે, પ્રકાશ થાય એમ છે. માટે પામર દ્રષ્ટિ હોય તો ભગવાન સામે હોય છતાંય ભગવાનની અંદર ભગવાન ભાવ ન થાય, ભૂત ભાવ થાય. અને આપણા માત પિતાની અંદર જેથી ભગવાન ભાવ થાય છે ને એટલે આખું જગત ભગવાનની વિભૂતિ દેખાય છે. વરહમાં ક્યાંક મધર ડે એક આવે છે, મધર ડે. એ ડે ની અંદર તો માતાનું પૂજન કરજો એક દી, ને રોજ પગ્યા લાગીને જાઓ તો તમને ધન્યવાદ છે. તમને પછી કાંઈ ન નડે, પિતૃ ઋણમાંથી મુક્ત જાઓ. તમને કોઈ બ્રાહ્મણ ન કે તમને પિતૃ નડે છે, કે જીવતા સેવા કરી લીધી, જીવતા આશીર્વાદ એને મેળવી લીધા. અને પછી પૂછડે પાણી ન રેડો તોય કઈ વાંધો નહીં, આપણે જીવતા હતા ને પાણી પાયું, પછી મરી ગયા પછી કાંઈ પાવાની જરૂર નહીં. મરી ગયા પછી કોને પાવું પડે? જીવતા ન પાયા હોય એને. પછી કઈ પૂછડે રેડવાની જરૂર નથી. આ તો મહાપુરુષોએ આપણને ઠપકા આપ્યા કે જીવતા નહીં પાયું કે નાના તો પૂછડે રેડી. બધા જોવા વાળા એ કોઈ એમ નથી કહેતા મોઢે મૂકો તો ક્યાંક પાણી પીવે, પણ પૂછડું થોડું પાણી પીવે. નાના છોકરા નહીં ખબર પડે, નાના છોકરા ગઢા થયા એને ખબર નથી પડતી પૂછડું પાણી નું. સંતો મહાપુરુષોએ જીવને જાગૃત કરવા માટે ઠપકા આપ્યા, પણ જીવ જાગતો નહીં. અને જીવતા પાણી ન પાને બધો ટોલ ટેક્સ ભરવો પડે, પીપળે રેડવા જવું પડે. ન કન્યા દાદા નડે નડે ટોલ ટેક્સ માંગે. પણ જેને ટેક્સ ભરી દીધો, જેના સોપડા સોખા થઈ ગયા, અને પછી કોઈ ઇન્ટેક ટેક્સ ગમે આવે તો ત્યાં પછી રેડ પડતી, સોપડા સોખા. એમ જીવતા જાગતા જેને માત પિતાની પૂજા કરીને માત પિતાને ભાવ પ્રેમથી સેવી લીધા તો પિતૃ ઋણમાંથી મુક્ત થઈ ગયા, અને કોઈ દી પિતૃ નડે. તો આપણી ઉપર ઋષિ મુનિઓનું ઋણ છે, સંતોનું ઋણ છે, બધા ઋણો છે. ઋણમાંથી મુક્ત થવું હોય તો ઋષિ મુનિઓ જે આપણને સંસ્કૃતિ આપી છે, સંતોએ જે પાઠ ભણાવ્યા છે, એ પાઠ પ્રમાણે એ માર્ગ ઉપર હાલો તો ઋષિ મુનિઓના અને સંતોના ઋણમાંથી આપણે મુક્ત થઈ જાય. પણ આ નથી કરવું અને પછી બધી વસ્તુ નડે. બધાની અંદર હું પોતે વિલસી રહ્યો છું. જેવા ભાવથી તમે સેવો છો, પૂજા કરો છો, એવા ભાવથી હું છું. જાજાભાઈ નું પારણું ઈસોળભાઈ કેમ રડે છે આવાર. પણ મહેલની અંદર દાસી જોવે કે
ભાઈ ભેળું ભૂત